નર્મદા જિલ્લામાં શિક્ષકો પર બીએલઓ જવાબદારીઓ નાખવાના વિરોધમાં એનએસયુઆઈ કાર્યકરોએ આજે કેવડિયાના આંબેડકર ચોક પાસે ધરણા યોજ્યા. તેને ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવીને ધરણા શરૂ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓએ ભાગ લીધો અને આ ધરણા દરમિયાન એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રામધૂન બોલાવીને આંદોલનને વધુ તીવ્રતા આપી. આ વિરોધનું મુખ્ય કારણ બીએલઓ વ્યવસ્થા છે, જેમાં શિક્ષકોની ચૂંટણી જવાબદારીઓ સોંપવાથી તેમના મુખ્ય કાર્ય અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડે છે. એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ તેજસ તડવીએ જણાવ્યું, શિક્ષકોની જવાબદારી વધારીને તેમનું મુખ્ય કાર્ય અવરોધાય છે. આ વિરુદ્ધ આંદોલન કરીશું, સરકારને જવાબદાર ઠેરાવીશું. તેજસ તડવી અને ગરુડેશ્વર તાલુકા પ્રમુખ ધવલ તડવી, તિલકવાડા તાલુકા પ્રમુખ પ્રિન્સ તડવી તથા અન્ય એનએસયુઆઈ હોદ્દેદારો ધરણા પર હાજર રહ્યા અને આ ધરણાથી સ્થાનિક વસાહતીઓમાં પણ વાતચીત થઈ. એક શિક્ષકે કહ્યું કે બીએલઓ વ્યવસાય અમારું શિક્ષણ કાર્ય અસ્તગ્રસ્ત થાય છે અને એનએસયુઆઈનો આ વિરોધ સ્વાગત યોગ્ય છે. એનએસયુઆઈ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને લેખિત જવાબદારી માંગી છે અને આ આંદોલન જિલ્લાભર વિસ્તરી શકે છે, જેમાં શિક્ષણ સંઘો પણ જોડાઈ શકે છે અને આ ઘટનાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.